બિંદા, તું શું કરે છે બેટા રસોડામાં? હું સુઈથી આવી એટલે મને બહુ જ ભૂખ લાગી હતી. હું છે નાસ્તો બનાવું છું. તું નાસ્તો બનાવે છે? હા. શું બનાવે છે નાસ્તામાં? તે ખબર મને રાતે ઢોકળા તળિયા આપ્યા હતા અને તે મને આજે સ્કૂલમાં ખબર નાસ્તો પેલા બટેકાની ભાજી બનાવીને આપી હતી નાસ્તામાં. તો આપણે બટેકા પણ હતા તો મેં સોચ્યું આપણે બટેકા ભૂંગળા બનાવીએ. તું બટાકા ભૂંગળા બનાવે છે? હા. તો વૃંદા, મને પણ બહુ ભૂખ લાગી છે, તો ચાલ હું પણ તને હેલ્પ કરું તો ફટાફટ બની જશે. ઓકે મમ્મા. તો વૃંદા, આપણે બટાકા ભૂંગળા માટે પહેલા શું કરીશું? આપણે બટેકા ભૂંગળા બનાવવા છે ને એટલે આપણે મસાલો તૈયાર કરવો પડશે. તો એના માટે શું લઈશું પહેલા? આપણે સૌથી પહેલા લસણ લેશું જે આપણે બહુ જ બધું જોશે. પછી આપણે લેશું ધાણા. પછી આપણે લેશું તલ. પછી આપણે લેશું ગરમ મસાલો. પછી આપણે લેશું મીઠું. હા. પછી આપણે લેશું મરચું. પછી આપણે લેશું મેગી મસાલો. હવે શું કરીશું હવે વૃંદા આપણે બધાને? બધુંને ખાંડી દેશું. જો ફ્રેન્ડ્સ, આપણો મસાલો મસ્ત ખંડાઈ ગયો છે. હવે એની અંદર આપણે નાખશું થોડું તેલ. પછી આપણે આ બધું મિક્સ કરી દેશું. જો ફ્રેન્ડ્સ, આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે ફ્રાય કરી દેશું. એના માટે આપણે નાખશું તેલ. પછી અંદર આપણે નાખશું મસાલો. વૃંદા, આમાં ખાંડ પણ નાખવાની છે? હા, હવે આપણે ખાંડ પણ નાખશું. એટલે તું એકદમ ખાટો મીઠો ટેસ્ટ બનાવીશ એમ મસાલાનો? હવે અંદર આપણે નાખશું ખાંડ. પછી અંદર આપણે નાખશું લીંબુ. વાવ મમ્મી, વઘારનો તો વઘારની સ્મેલ તો બહુ જ મસ્ત આવે છે. હા વૃંદા, બહુ મસ્ત સ્મેલ આવે છે. હા, હવે આને આપણે હલાવવા માંડીએ. હવે આને આપણે હલાવી દેવાનું છે વ્યવસ્થિત, એકદમ મસાલો પાકી જાય ત્યાં સુધી. પીવું નદીના હાથના મસાલા ભૂંગળા ખાઈશ. હા. પીવને ભાવશે? હા, પીવું ભાવશે. હવે વૃંદા, આપણે આને કેટલી વાર મિનિટ થવા દઈશું? અને આપણે 5 મિનિટ. આપણો મસાલો કેટલો મસ્ત તૈયાર થઈ ગયો છે. હવે અંદર આપણે બાફેલા બટાકા. હવે આપણે બધા હલાવી દેશું. હવે આપણા બટાકા તૈયાર થઈ ગયા છે. હવે આને આપણે બાઉલમાં કાઢી લેશું. આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે. હવે અંદર આપણે લગાવશું થોડી કોથમીર. મારો અને મારી મમ્મીનો નાસ્તો તો તૈયાર થઈ ગયો છે. તમને પણ તમારા મોઢામાં પાણી આવતું હોય તો આવી જાઓ મારી ઘરે ખાવા. તમને પણ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બાય.